લાઈનમાં ઊભા છે દાદા ને દાદી બે છેલ્લે. હોસ્પિટલે આવવાનો સમય થયો ડોક્ટરને. 4 વ્હીલ ગાડી લઈ અને ડોક્ટર આવ્યા છે. જેવી ગાડી આવી કમ્પાઉન્ડરે ગાડીના બારણા ખોલી દીધા. બેગ ડોક્ટર સાહેબની લઈ લીધી. ઓફિસનું બાયણું ખોલી ડોક્ટરને બેસાડ્યા અંદર. ડોક્ટરે આંખેથી ચશ્મા એક બાજુ ટેબલ ઉપર મૂકી અને જોયું કે કેટલા દર્દીઓ છે એમ. આમ દ્રષ્ટિ કરતા કરતા જોયું, ઓહો, આમાં તો મારા માતા પિતા આવ્યા છે. અને એ સમય કમ્પાઉન્ડરને કીધું, ભાઈ પેલા દાદા ને દાદી ઉભા ને એને લઈ આવ્યો ઓફિસમાં. એ સમય દાદા ને દાદી બે આવ્યા, સામે ખુરશીમાં બેસાડ્યા અને કીધું, સાહેબ અમે આવ્યા છીએ આંખનું ઓપરેશન કરવા માટે. ભલે માજી કોઈ વાંધો નહીં, પણ કોઈ સભ્ય નથી આવ્યા આ સાથે? ના સાહેબ, કોઈ નથી આવ્યું. કેમ, દીકરાઓ નથી? કઈ દીકરાઓ તો બે છે, પણ એકેય સેવા નથી કરતા. આમ માજી કેટલા દીકરાઓ હતા? દાદા સાંભળે છે, માજી બોલે કે આમ તો સાહેબ 3 દીકરાઓ હતા. તો શું એક મૃત્યુ પામી ગયો? નહીં નહીં સાહેબ, અમારા એક ત્રાસના કારણે એક થોડોક મંદ બુદ્ધિનો હતો, આંખે ઓછું દેખતો હતો, આંખે ઓછું દેખતો હતો, કાને ઓછું સાંભળતો હતો અને યાદ ઓછું રહેતું હતું. તો એ અમારા ઘરનો અમારા ત્રાસથી ત્યાગ કરીને વયો ગયો છે. ક્યાં ગયો ખબર નથી. ડોક્ટર કે સાહેબ માજી કોઈ વાંધો નહીં, હું આથી તમારો દીકરો બસ. અને એ સમયે ડોક્ટર સાહેબે દાદા ને દાદીને બેને આંખનું ઓપરેશન કરાવ્યું છે. કમ્પાઉન્ડરને કીધું, ભાઈ મારા ત્યાંથી આ માજીનું દાદાનું ટિફિન લાવી 8 દિવસ સુધી રજા ન આપું ને ત્યાં સુધીને ભોજન તારી જવાબદારી એ કરાવવાની. અને પેલા તો મોતો આ તે ઉતરાવે એટલે અઠવાડિયું રોકતા, અંધારામાં પૂરી રાખતા, ચશ્મા પહેરાવે ને અંદર પાછા કપડું કે રૂ મૂકી દેતા. અને અત્યારે તો દાદા એકલા જાય અને મોતે ઉતરાને એકલા આવે પાછા. કોઈ પણ આડું કાંઈ ધરવાનું નહીં, કાંઈ નહીં. એમ કેવા ડોક્ટરોની બુદ્ધિ હશે ને કેવા એ ઉતારતા હશે મોતૈયા. તો એમ જયંતે ઉતાર્યો, 8 દિવસ રોક્યા. ત્યારે માજીને કહે છે, માજી હવે તમારી ફી એકની ઓપરેશનની 5,000 જેવી થઈ. કેટલા રૂપિયા લાવ્યા છો દાદા? સાહેબ 2 ના થઈને 5,000 માન લાવ્યા છે. તો કે બીજા 5,000 ક્યાંથી આપશો? ત્યારે દાદા કહે છે કે છોકરા એ કઈ અમારી સેવા કરતા નથી, અમને રાખતા નથી, કોઈ આજીવિકા આપતા નથી. અમારી પાસે આ મરણ મૂડી છે સાહેબ. હવે આટલું અમારી પાસે જે સમજો તે. સાહેબે કીધું કે માજી 5,000 નથી જોતા, રાખો. આ દવા જે કંઈ આપું છું એ પણ મફતમાં આપું છું. પણ હે માજી, જનેતા તો એનો દીકરો વયો ગયો હોય, વર્ષો પછી જો દીકરો માને ભેટો થઈ જાય તો ઈ માં દીકરાને ઓળખે કે ન ઓળખે? ત્યારે માજી બેઠા ખુરશીમાં બોલે છે, સાહેબ જેને આ સ્તનપાન કરાવ્યા હોય દીકરાને અને વર્ષો પછી જો મારો એ દીકરો મળે તો હું ન ઓળખું? સાહેબ ઓળખી જાઉં. ત્યારે એ જયંતે આંખેથી ચશ્મા હેઠે ઉતાર્યા અને કીધું, માં આવ્યા ત્યારે તો દેખાતું નહોતું, પણ આ તમારો જયંત છે કે બીજો કોઈ? ત્યારે માજી ટગર ટગર જોવે આમ અને એ જ સમય કીધું, સાહેબ આ તો મારો જયંત તો એવું લાગે છે. લાગે નહીં માં, હું તારો દીકરો નાનો છું, પણ તારી એટલી મારી ઉપર કૃપા થઈ તે મને બસ તિરસ્કાર કર્યો ને, તો આજ હું આવો મોટો ડોક્ટર થયો. પણ માં તે મને પપલાવીને પંપોડીને કર્યો હોત ને મોટો, તો આજ હું તારો જયંત હતો ત્યાં હોત. માં હવે તારે ક્યાંય ઘરે જવાની જરૂર નથી. ચાલ મારા ઘરની અંદર આજીવન હું તારી સેવા કરીશ. અને એ જ માતા પિતાને જયંત જેવા જયંતે ગાડીમાં બેસાડી ઘરે લાવીને એને કીધું કે એની પત્નીને કે દેવી, આ તારા માતા પિતાના મારા માતા પિતા છે, આ બેની સેવા કરવાની ફરજ મારી તારી આવે છે.
એમ વાલા ભક્તજનો મંદ બુદ્ધિ ના હોય પછી દીકરાઓના તિરસ્કાર ન કરાય. ધન્યવાદ અમારા ઘનશ્યામભાઈને છે વાલા ભક્તજનો, અને એના એમનો ધર્મપત્નીને કે ચેતન જેવા ચેતનને જે એક એક તીર્થોની અંદર કોઈ રામેશ્વર હોય, કોઈ બદ્રીનારાયણ હોય, કોઈ જગન્નાથપુરી હોય, અને જાણે કે કોઈ મોટો આમ પ્રોફેસર હોય એ રીતે કપડાં પહેરાવીને 2-3 પેનો ખીચે લગાવી હોય, સરસ મજાનો મોબાઈલ એના ખીચામાં હોય, અને માથું ઓરી ઇન્સર્ટ કરી અને ગુરુકુળ રોજ દર્શન કરવા મોકલે. અને ઈ જીવાત્મા એવો મુમુક્ષુ છે સાહેબ કે જ્યાં સુધી હાર ન પહેરાવો પ્રાણભાઈ ત્યાં સુધી જાય નહીં. એમ જો ઈ તાજો હાર હોય કે સૂકો હાર હોય, પણ એ હાર પહેરાવો જ પછી અહીંયાથી જવાનું. તો આ જીવે કેટલા પુણ્ય કર્યા હશે. આવા પૂજ્ય સ્વામી જેવા સંત એને હાર પહેરાવે અને માથે હાથ મૂકે ને ત્યારે આખું શરીર એનું ધરવું છે. એમ જોવો તો ક્યારેક અનુભવ કરજો, સાધુ હાર પહેરાવતો હોય ત્યારે એ આવ્યો છે અહીંયા, તો ધન્યવાદ તો એના માતા પિતાને છે કે થોડીક મંદ બુદ્ધિ છે, પાછું બાઇક ચલાવતા આવડે. અને ગુરુકુલથી કોઈ પણ સેવાનું કાર્ય લઈને મોકલો તમે, ઘરે કોઈ સાફ સૂફ કરવા માટેનું, અને રસ્તામાં કોઈ માગે કે ચેતન લાય, નથી દેવાનું, સ્વામી આપ્યું છે, ઘરે સાફ કરવા લઈ જવાનું છે, એક પણ વસ્તુ અડવા ન દે, આટલો તો તૈયાર છે. એમ પણ ભગવાને થોડીક કદાચ એને આ જન્મે પૂરું કરવાનું હશે, કોઈ કર્મનું બંધન જે કંઈ છે, એટલે ભગવાને સારા એવા સત્સંગીના અહીંયા સારા માવતરોના ત્યાં જન્મ આપ્યો છે. હું તો એમ કહું છું, ન કે એ માને ને બાપને ધન્યવાદ છે કે એ દીકરાને કપડા ઉપર કે શરીર ઉપર એક પણ ડાઘો ન હોય. એમ તો એ સમયે જળ ભરત જેવા જળ ભરતને ઘરની અંદર માતા અને પિતા બે મૃત્યુ પામ્યા છે. અને એ સમયે ભાઈ અને ભાભી હવે એને તિરસ્કાર કરે. 9 ભાઈઓ છે અને 9 ભાભીઓ છે, પણ તોય એક પણ જમવા નથી દેતા. ભરત જેવા જ ભરત જાણી જોઈને ગાંડા થયા છે. બજારે બજારે ફરે તો છોકરાઓ કે ગાંડો જાય ગાંડો જાય, કોઈ પથ્થર મારો કરે, કોઈ ધૂળ ઉડાડે, કોઈ કચરો ફેંકે, તોય ભરત વિચારે કે બસ એક હું ન સમજો ત્યારે મને ગાંડો કે છે ને, ભલે ગાંડો છું હવે. અને એ સમયની અંદર ભરત જેવા ભરતને એક દિવસ એના ભાઈએ કીધું, ગાંડા કામ કરવું નથી અને બેઠા બેઠા ખાવું છે, હાલ વાડીએ જા અને ચકલા ઉડાડજે. અને એ સમય ભરત જેવા ભરતને લઈ ગયા ત્યારે ભાઈએ જોયું કે આ ચકલા ઉડાડતા આને નહીં આવડે કદાચ, લાવ હવે ચોમાસાનો સમય થવા આવ્યો છે અને પારો બંધાવું, ફરતી બાજુ બંધ. એટલે કીધું ભરત જો આ રીતે બહાર માટી ખોદી અને આની ઉપર નાખવાની. ભરતજી જોયું કે ના આ તો આવડશે, એટલે ભાઈ ઉભા હતા ત્યાં સુધી ખોદી ખોદી બકડિયા ભરીને પારો બાંધ્યો. પણ ભરતજી કહે છે કે જીવન રૂપી પારો ન બાંધો ત્યારે આ જન્મ લેવા પડ્યા. મોટા ભાઈ તમે જાઓ એટલી વાર છે. જેવા મોટા ભાઈ જોયું કે ના આ તો આવડે, વાંધો નથી, ઘરે કામ સોંપીને આવ્યા ને ત્યાં વાડીઓમાંથી ખોદવી ન પડે ને માટી, બકડિયા ભરી ભરીને પારો મેંડા બાંધવા. જ્યાં બપોરે ભાઈ આવે ને જોયું તો આ ઘણા બધા ખેતરોમાં ખાડા કરી નાખે. અરે ગાંડા આમ નહીં, પાછળથી ધૂળ લેવાની. ભરત કે છે મોટા ભાઈ પારા બાંધવાનું કામ છે ને, માટી ગમે ત્યાંથી લઉં. અરે પણ આ આપણું ખેતર છે, બહારથી લેવાની હોય, આને આ નહીં આવડે. વરી પાછું ચોમાસું આવ્યું, બાજરો થયો ને ટોવા મોકલા તો બીજાના ખેતરમાં ડબ્બો વગાડે અને એના ખેતરમાં ચકલાઓને ઉડાડીને મોકલે. અને ભરત જોવે એક એક ડુંડે બે ચાર ચકલો ચણતા હોય ત્યારે ભરતજી બોલે, ઓહો રામ કા ખેત, રામ કા ચીડિયા, ઓ આપ તો બસ એવા પ્રેમથી પેટ ભરીને ખાવ, તમે રામના છો, ના રામનું જ ખેતર, રામનો જ બાજરો છે. અને ભાઈ આવે ને જોવે કે આ તો બીજાના ખેતરમાં ઉડાડે ચકલા અને આપણા ખેતરમાં મોકલે છે. અરે મૂર્ખ આમ ન હોય. ત્યારે 9 ભાઈની પત્નીઓને કીધું હવે આને જમવા દેવાનું થતું નથી, ભલે બેઠો હોય ખેતરે વાડીએ બેઠો એકલો એકલો,
પણ એમાં એકને થોડીક દયા આવી ભાભીને, અને એમ થયું ગમે એમ તો મારો દિયર છે, લાવ, એને બુદ્ધિ નથી અને સમજ નથી પડતી એટલે એમ કરે છે ને. ઉનાળાની ખીચડી જેમ ભાદરવાની ખીચડી ઉતરી ગઈ હોય ને સવારે લઈને ભાભી આવ્યા, આખી તપેલી માથે ઉપાડીને, લે ગાંડા જમી લે, કોઈને દયા નહીં આવે, મને એકને આવી, કામ કરવું નથી ને બેઠા બેઠા ખાવું છે. ત્યારે ભરત બેઠા ત્યાં પનોઠી વાળીને તપેલી મૂકી બાજુમાં, આમ જ્યાં એ તપેલીમાંથી પેલી થાળીમાં ખીચડી કાઢે અને આમ મુખે આમ લઈ જાય અને એવી વાસ મારે. આ ખીચડી ઉતરી જેલી, શિયાળો હોય તો સારી હોય, અને એટલી વાસ મારે ભરતના હાથમાંથી કોરિયો પડી ગયો. એની ભાભી દેખી ગયા, ગાંડા સ્વાદ કરવો છે, કામ કરવું નથી ને હારું હારું ખાવું છે. ત્યારે ભરત બોલે મનમાં કે હે જીવ, એક વખતનો તું ચક્રવર્તી સમ્રાટ રાજા અને સોનાના ખૂમચામાં 56 ભોગ જમનારો, અને હે ભરત, એ જ ભરત તું છું, પણ આજ તારા ભાગમાં ઉતરેલી ખીચડી જમી લે. લાડ શું કરેશ, પરમાત્માને યાદ ન કર્યા અને જ્યાં ત્યાં તે સ્નેહ કર્યો તો તારો આજ આ દિવસ આવ્યો છે. હવે તું હજી સમજી જા. અને એ સમયની ભાભીએ કીધું જમવું હોય તો જમી લે, આજ મળશે, બીજું કાંઈ નહીં મળે, અને હારું હારું જમવું હોય તો મારા ઘરમાં નહીં, બીજે ક્યાંક વયો જા. ભરતજી એટલી જ રાહ જોતા હતા, મને કોઈ જાકારો આપે એટલે હું ઘરનો ત્યાગ કરીને વયો છું. અને ભાભીએ જ્યારે જાકારો આપ્યો, ભરત ઊભા થઈ ભાભીના ચરણમાં પડ્યા, ભાભી તું મારી માની તુલ્ય છો, હવે હું બસ તારા ચરણને વંદન કરી તારા સદાના માટે ઘરનો ત્યાગ કરી અને હું જાઉં છું. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભરત જેવા ભરત હવે આ બાજુ ત્યાગ કરીને આગળ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા હવે અમદાવાદ તરફ આવ્યા છે ભરત, એ જળ ભરત. અને જ્યાં ભદ્રકાલી માતાનું મંદિર આવે, કદાચ તમે અમદાવાદની અંદર જોયું હોય તો, એ તરફ આગળ વધે. પણ ભદ્રકાલી માતાને કોઈ ચોરના, એક લૂંટારા ડાકુએ, સરદારે બાધા રાખેલી ભદ્રકાલી માતાની કે મારા ત્યાં દીકરાનો જન્મ થશે, એક પણ સંતાન નથી, શેર માટેની ખોટ છે, તો હે માં પુત્ર જન્મશે તો ઈ પુત્રની સામે હું નરબલી તને ચડાવીશ. કાગળને બેસું અને આના ત્યાં દીકરાનો જન્મ થયો, અને પેલો હવે વિચારે કે હવે નરબલી ચડાવું છે, પોતાના પુત્રની જરૂર છે, બીજાના પુત્રને મારી નાખવા છે. એમાં કોઈ માણસને લાવેલા અને એને ભદ્રકાલીના માની સામે ઊભો રાખેલો. સૌ બે જલાદો ખુલ્લી તલવારે ઊભા છે. પેલો વેદિકાએ માના માથું ટેકવીને ઊભો છે. પેલો ચોરનો સરદાર ભગવાન માને સ્તુતિ કરી રહ્યો છે કે હે માં, તે મારી આશાઓ ઈચ્છાઓ પૂરા કરી અને મારા ત્યાં શેર માટીની ખોટ પૂર્ણ થઈ છે. આજ માં હું તારા ચરણે એ નરબલી ચડાવવા આવ્યો છું, તો બસ એક પ્રેમથી ભોગને સ્વીકાર. અને આવી જ્યાં મન આંખ બંધ કરીને પ્રાર્થના કરે, અને ત્યાં પેલો જે આવ્યો તો માણસ, એને ખ્યાલ આવી ગયો કે આ તો મને મારી નાખવા માટે લાવ્યો છે. અને જ્યાં ચોરના સરદારની આંખ બંધ છે, અને ત્યાં જ પેલો માણસ છટકી ગયો, અને જ્યાં આંખ ખોલીને ત્યાં જોયું કે અરે કોઈ નથી, આ ક્યાં ગયો? તો એ જલાદો કહી રહ્યા છે કે અમે તો આંખ બંધ કરી અને તમારી જેમ એ પ્રાર્થના કરતા હતા.
હવે તારી માયામાં મન મોહ્યું હે પાપીને પાખંડી છું, અનુરાગીને અપરાધી છું, क्योंकि तेरे शब्दों का संग नहीं किया है पापी ने पाखंडी છું, अनुरागी ने अपराधी છું, પણ જેવો છું તારો છું, મને બાર કહી બોલાવી ને આમ જ્યાં પેલો માણસ સટકી ગયો એટલે ચોરનો સરદાર કહી રહ્યો છે, જલ્દી કોઈ પણ વ્યક્તિને બોલાવતા હો, જલ્દી પકડીને લાવો. અને એ જ સમયે એના માણસો જ્યાં બહાર નીકળ્યા ત્યાં તો ભરતજી અલ મસ્તીમાં આવે. ગાંડા ઘેલા જેવા છે, મેલા ઘેલા કપડાઓ છે, વાળ વધી ગયા છે. અને એ જ સમયે પેલા વ્યક્તિ આવીને પકડ્યા છે ભરતજીને અને કહ્યું છે, ચાલ અમારી સાથે. ભરતજીને લાયા ભદ્રકાલી માતાના મંદિરમાં. ભરતજીને નવરાવી, સારા કપડાં પહેરાવી, સુખડીનું ભોજન કરાવ્યું. ભરતજી એ પ્રેમથી આરોગે છે, કોઈ ટેન્શન નથી, આ મને મારી નાખશે કે શું કરશે. જમતા જમતા પેટ ભરીને ભરતજી જમ્યા છે. અને એ સમય પેલો ચોરનો સરદાર કહે છે કે થા ઉભો, હાલા વેદિકાએ માથું ટેકવ. અને ત્યાં માથું ભરતજીએ ટેકવી અને ભદ્રકાલી માતાને કહી રહ્યા છે કે હે માં, તારો બાળ આવ્યો છું, તારી ઈચ્છા હોય એમ કરજે, તારી ગોદમાં સમાવી લેજે, અને હું લાયક ન હોય તો તારી ઈચ્છા હોય એમ વર્તજે. અને એ જ સમયે ચોરના બે સરદારો ખુલ્લી તલવારે જે કઈ જલાદો ઊભા હતા. અને એ જ સમયે જ્યારે પેલા ચોરનો સરદાર કહી રહ્યો છે કે હવે કેટલી વાર છે, અને એ જ સમયે ભદ્રકાલી માની મૂર્તિ ધ્રુજવા લાગી. જ્યાં પેલો ચોરનો સરદાર પ્રાર્થના કરી રહ્યો છે અને ત્યાં જ આખી મૂર્તિ ધ્રુજતા ધ્રુજતા અષ્ટભુજાવાળી પ્રગટ થઈ માં ભદ્રકાલી. એ જલાદોના હાથમાં તલવાર હતી, લઈ અને ઝૂંટવી અને એક જ ગાયે ઝાટકે એ ચોરના સરદારનું મસ્તક કાપી નાખ્યું. અને દળતું દળતું ભરત જ્યાં વેદિકાએ મસ્તક ધારીને ઊભા હતા ત્યાં અથડાણું અને ભરતની આંખ ખુલી ગઈ. અને ત્યાં અષ્ટભુજાવાળી માં ભદ્રકાલીએ કીધું, બેટા, તારા જેવા પુત્રને હું કઈ હત્યા કરું અને એનો ભોગ હું લઉં? હું તો સાત્વિક દેવી છું. એ તો એના રસાસ્વાદના કારણે આ એ નરબલી ચડાવે છે. જે કોઈ માઓ પાસે ઘેટા બકરાઓ કે પાડાઓ વધેરે છે એ યોગ્ય નથી. એક ભગવાનનો દોષ છે અને માતાજીનો પણ દોષ લાગે કે માં કોઈ એવી ન હોય કે કોઈ દીકરાનો ભોગ લે એમ. પણ એ તો આજનો માનવ એવો રસાસ્વાદીઓ થઈ ગયો, પાછો પ્રસાદી વેચે, લો પ્રસાદ એમ. પણ એ ભગવાન કે દેવદેવી ઈ કોપાયમાન થાય, એ રાજી ન થાય. એટલે કોઈ આપણે એ રસ્તે તો ચાલતા જ ન હોય. પણ અમે ઘણી જગ્યાએ પૂજ્ય સ્વામીએ કેદારની અંદર જે હોનારત થયું અને એ સમયે જે 108 કથાનો સંકલ્પ કર્યો, એમાં કેટલી જગ્યાએ અમને અનુભવો થયા કે હજી અંધશ્રદ્ધામાં ઘણા બધા મનુષ્યો જીવન જીવે છે. એક દાદા કોટડા ગામની અંદર કથા કરવા અમે ગયેલા અને એ બાપાને ડોકે કેન્સર થયેલું અને કૃષ્ણ જન્મ વખતે પૂજ્ય સ્વામી આવેલા અને એને અહીંયા અમે અગાઉ 2 દી પધરામણી ગયેલા. પછી દાદા રડવા લાગ્યા પીપી સ્વામી પાસે કે સ્વામી શું કરું, દુઃખ મોટું છે કે શું છે? તો કે અમારા ગામમાં એવું છે કે લગ્ન થાય ને પહેલો દીકરાનો જન્મ થાય
એટલે બધાય માતાજી પાસે એક બોકડો ચડાવે. અમારા ગામમાં ઘણા બોકડાઓ રખડતા છે, કીધું અમે જોવી છે ને ગણાય છે. તો કે હવે અમે શું કરીએ, અમે બંધ કરી દીધા છે વર્ષોથી. તો અમને એમ કે છે કે તમે જો આ બંધ કર્યું એટલે માતાજી રૂઠા, એટલે જ આ કેન્સરની ગાંઠ થઈ છે કે. ત્યારે પછી બાપા રડવા કીધું બધું તમે બંધ કરી દીધું સારું છે, તમે ચાલુ ન કરી દેતા, ભગવાન તમારી રક્ષા કરશે. પછી સ્વામી કૃષ્ણ જન્મ વખતે આવેલા. સ્વામીનો નિયમ હતો કે કથામાં એક વખત જવું એમ. તો એ દાદા સ્ટેજ ઉપર આવી અને સ્વામી પાસે રડવા લાગ્યા કે સ્વામી શું કરું. ત્યારે સ્વામીએ પોથીજીનો પ્રસાદીનો હાર પહેરાવી માથે હાથ મૂકીને કીધું દાદા ચિંતા ન કરતા, કે બધું ભગવાન સારું કરશે ને જે કંઈ તમને કહે એનું સાંભળવું, પણ એ રસ્તે તમારે આગળ ચાલવું નહીં એમ. એટલે આજે મનુષ્યો ઘણા બધા અંધશ્રદ્ધામાં માનનારા છે એમ, તો એ તરફ આપણે આગળ ન વધવું. ભરત જેવા ભરતને ભદ્રકાલી માતાએ એ અહીંયાથી પછી છૂટા કર્યા. ભરતજી આગળ વધ્યા. ચાલતા ચાલતા વાલા ભક્તજનો, ભરત જેવા ભરત આગળ વધે અને પેલો સિંધુર સવીર દેશનો રાજા, રૌગણ રાજા. હવે એ કોણ હતો રાજા થયો? કે ભરતજીએ જેનું લાલન પાલન કર્યું ને હરણીના બચ્ચાનું, ઈ પોતે રાજા થયો. બોલો કોનું ચિંતન કરાય? હવે અહીંયા ભાગવત દીવા જેવું બતાવે છે એમ કે ભરતજી સેવા કરતા હતા અને હરણાનું જ્યારે મૃત્યુ આવ્યો સમય થયો ત્યારે, અને મરતી વેળાએ હરણાએ ભરતજીને યાદ કર્યા. અને મરતા મરતા પછી ભરતજી તો રાજા હતા, એ હરણ મૃત્યુ પામ્યું, બીજો જન્મ રહુગણ રાજાનો એને મળ્યો છે. એટલે આપણા શાસ્ત્રો કહે છે કે આખી જિંદગી જો સારું ચિંતન કર્યું હોય ને તો મરતી વેળાએ સારું ચિંતન થાય. ન કે મારો ફલાણો દીકરો આવ્યો, એનો દીકરો આવ્યો, બાપા ડચકે હોય આમ, પછી કે ના બાપા કોઈ નથી આવ્યું, બસ બધાય હવારતના હગા, કોઈ નહીં આવે, એમ કરીને એવો નિશાસો નાખે મોટો. અને પછી બાપા જાવ હોય પણ તોય જાય નહીં પાછા. અને પછી શું કે છોકરા હોશિયાર હોય એટલે એના જેવડો કોઈ છોકરો તૈયાર કરીને લાવે. હવે દાદાને બહુ બહુ ભાન તો હોય નહીં. દાદા જો તમારા દીકરાનો દીકરો આવ્યો, દીકરાને પડાવીને લાવ્યા, બાપા હું આવ્યો, બાપા ફટ દઈને વયા જાય. બોલો અહીંયા બાપા ટીંગી રહ્યા હતા. પણ ઘણા બાપા એવા હોય, સેવાળું ગામ હોય અને દાદાની મનોકામના એવી હોય કે મેં મારી જિંદગીમાં સાધુના દર્શન નથી કર્યા. બેટા કોઈ સાધુના દર્શન થાય ને તો મારો મનખો લેખે લાગે. દીકરો પણ કે દાદા હવે સેવાળું ગામ છે, આપણું ગામમાં કોઈ મંદિર નથી, કાંઈ નથી, તો સાધુ ક્યાંથી આવે ગોજો? નહીં બેટા, એક વખત મરતા જીવતા મારે સાધુના દર્શન કરવા. બાપા પથારી વર્ષે એમાં પેલો બહુ રૂપિયા આવ્યો, નવા નવા એ વેશ ભજવે. એટલે દીકરાએ કીધું કે હે ભાઈ તમે આ બધાએ સ્વરૂપ ધારણ કરો છો તો તમને સાધુનું સ્વરૂપ ધારણ કરતા આવડે આમ વેશ ભજવતા? પેલા એ કીધું કે એ તો મારો મુખ્ય આમ વિષય છે ને મારું પાત્ર છે એમ, કે આ બે હું સાધુનું પાત્ર ભજવી જાણું. તો કે આવતીકાલે આવજો ને, મારા બાપા ઘણા સમયથી બીમાર છે, મને એવું લાગે છે કે સાધુના દર્શન કરવા માટે જ એનો જીવ જતો નથી. બીજા દિવસે પેલા એ સાધુનો વેશ ધારણ કરી, હાથમાં જોરી લઈ અને કીધા એ સમયે ત્યાં પોગી ગયો ઘરે. આવીને કીધું કે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. ત્યાં દીકરાએ કીધું દાદા સાધુ આવ્યા, તમારી જે મનોકામના જો પૂરી થઈ, થાવ બેઠા થાવ. બાપા ખાટલાની ઈ પકડીને બેઠા થઈ ગયા. આવો આવો બાપજી પધારો, કેટલા વર્ષોની મારી ઈચ્છા હતી તમારા દર્શન કરવાની, આજ મારા ભગવાને સાધુને મોકલા. અને બાપાએ ઓશિકા નીચે હાથ નાખ્યો, બાપા અહીંયા જ રાખે બધું. અને એ સમયે જેની શ્રદ્ધા હતી પ્રમાણે સાધુને લઈ અને ખંભે એની ધોતિયું નાખી નામ કરી અને બાપાએ વંદન કર્યા, ધોતિયા ઓઢાડ્યા. 2 મિનિટ પહેલા એ બેઠા, સાધુએ થોડો ઘણો આવડતો તેવો ઉપદેશ આપ્યો અને ત્યારે કીધું દાદા છોકરો કે છે દર્શન થઈ ગયા ને? હા હવે દર્શન થઈ ગયા, હવે મારી બધી મનોકામના પૂરી થઈ ગઈ, હવે બાપજી જાવ હોય તો જાઓ, એ સુખેથી જાઓ.
જેવા સાધુ ઘરમાંથી બહાર નીકળ્યા ત્યાં પેલા બાપા ટપ દઈને ધામમાં વિયાઈ ગયા. બોલો. ત્યારે એ બાપાનો દીકરો દોડતો પેલા સાધુ પાસે ગયો કે ભાઈ તમે બાકી કામ કરી જાણ્યું કે મારા બાપા વર્ષોથી રાહ જોતા હતા અને તમે નકલી સાધુ થઈને આવ્યા, વેશ ભેજું, પાત્ર ભેજું અને મારા બાપા ધામમાં વયા ગયા. પેલા સાધુ થયા તેને એમ થયું કે જો હું સાચો સાધુ હોય તો હું કેટલાના ઉદ્ધારને કલ્યાણ કરી શકું. લાવ હવે આ કપડા નથી ઉતારવા, બસ હવે કાયમ માટે સાધુ થઈ અને આ જગતમાં ફરી જીવના એક પછી એકના મોક્ષ કરી અને મારી જિંદગીને પણ હું પૂરી કરીશ. સાચા સાધુ શું નો ખોટા હોય તો કલ્યાણ થઈ જાય અને એનો બાપાનો મોક્ષ થઈ જાય, ધામમાં વયા જાય. તો પછી વાલા ભક્તજનો આપણને તો આવા સ્ત્રી ધનના ત્યાગી સાધુ મળ્યા. પૂજ્ય સ્વામી, મોટા સ્વામી, મહાપુરુષ સ્વામી કેવા સમર્થ સંતો, એમ કઈ માળા કરે અને ધામમાં જીવ વહી જાય. મારી સામે મેં જોયેલું ધોરી ગામની અંદર હું સ્વામી શિયાળાની અંદર ગયા હતા. એક બાપા બીમાર હતા અમારા બીજા બાપા બીમાર, વારંવાર યાદ કરતા હતા. અને એ ગામની અંદર બે બાપાનું એક જ નામ. અને એમાં પછી બપોરે મને કે હાલો ઠાકોરજી લઈ લો ને આપણે જવું છે, કે એમને કંઈક ઓપરેશન કરાવ્યું છે ને કે દર્શન દઈ આવીએ. કે ગયા, દર્શન દઈને બેઠા અને ત્યાં પછી કોઈ કીધું કે સ્વામી બીજા એક બાપા ગામના ઝાંપામાં બીજું જ ઘર છે કે, અને મોઢું ફાટેલું છે અને આંખનું મટકું મારતા નથી અને આમ ધાબાની સામે આમ જોઈ જ રહે છે, કે ગળું સુકાઈ જાય છે, ચમચી ચમચી પાણી પીએ છીએ, પણ બાપાની ક્યાં હવે ઈચ્છા રહી ગઈ છે, એનું જીવ ચોંટી રહ્યો છે, કંઈ ખબર નથી પડતી. તો અહીંયા આવ્યા છો ને ચાલો ને, એટલે કીધું ચાલો કીધું. એટલે ઠાકોરજી લઈને ગયા. બાપા નાની એવી ઓયડીમાં હતા, હવે 2-3 માન અંદર હમાય. પછી સ્વામીએ માથે હાથ મૂક્યો, ઠાકોરજીનો જે હાર હતો એ બાપાના માથા ઉપર મૂક્યો. સ્વામી કે લાવો હવે એક ગ્લાસ પાણીનું લેતા આવો અને કે ચોખ્ખો લાવજો, ઉટકેલો, હરિકૃષ્ણ મહારાજને પાણી ધરાવીએ. કે અને એ સમયે ઘરમાંથી લાવ્યા લોટી, પછી ત્રાંબાની લાવ્યા અને એક ચમચી લાવ્યા. અને હરિકૃષ્ણ મહારાજ, આ જ હરિકૃષ્ણ મહારાજને સ્વામીએ પાણી ધરાવ્યું અને સ્વામીએ એમના હાથે ચમચી લઈને પાણી બે મૂક્યું બાપાના મોઢામાં. માથે હાથ મૂકીને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાનને પ્રાર્થના કરીએ કે બાપા હવે આ દુઃખમાંથી છે, મહારાજ કાં સાજા કરે ને કાં ધામમાં લઈ જાય, ભગવાનને પ્રાર્થના કરીએ. એમ કરી થોડી વાર સ્વામીએ સત્સંગ કરાવ્યો. અમે પછી આવ્યા ગાડી લઈ અને ગુરુકુળ. સિદ્ધાર્થ સ્વામીએ બપોરે આવી અને શિયાળો હતો એટલે તડકે બાકડા ઉપર બેઠા અને સ્વામી માળા લઈને બેઠા ફેરવવા. 4 વાગ્યાનો સમય થયો ત્યાં સમાચાર આવ્યા કે સ્વામી ઓલા બાપા ધામમાં વયા ગયા. આવા સત્પુરુષો કે ઘણા સમયથી આંખનું મટકું નહોતા મારતા, મોઢું બંધ નહોતું થતું, તો ખાલી માત્ર એક ચમચી હરિકૃષ્ણ મહારાજને ધરાવી અને સત્પુરુષો મોઢામાં મૂકે અને એને દિવ્ય ગતિને ધામ મળી જાય. તો આપણને આવા સંતો મળ્યા વાલા ભક્તજનો. એમ ભરત જેવા ભરત એક સંત હતા, કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. જળ ભરત એટલે શ્રીજી મહારાજે કીધું કે અમારા સાધુએ જળ ભરતની જેમ વર્તવું. એમ કોઈ માન કરે, કોઈ અપમાન કરે તો એ સહન કરવું, એટલું જ નહીં પણ એના જીવનું રૂડું થાય એવી ભગવાનને પ્રાર્થના કરીને એવા સંકલ્પ કરવા. તો એ રહુગણ રાજા જેવા રહુગણ રાજા વાલા ભક્તજનો હવે હરણાના એક જીવમાંથી રાજા થયા. ચિંતન કર્યું છે ભરતજીનું અને ભરત જેવા ભરત આગળ વધે. આ બાજુ રહુગણ રાજા પાલખીમાં બેસી સુખદેવજી મહારાજ કહે છે કે કપિલ મુનિના આશ્રમે જતા હતા દર્શન કરવા, પણ પાલખીમાં બેસી 4 વ્યક્તિ ખંભે ઉપાડીને જતા હતા. આગળ જતા જતા જ્યાં કોઈ એક વ્યક્તિ માંદો પડ્યો, પાલખી નીચે ઉતારવામાં આવી, એ માણસ છટકી ગયો. હવે 3 જણા તો ઉપાડી શકે નહીં. રાજાએ કીધું કે એક વ્યક્તિ બીજો ક્યાંકથી ગોતતા આવો જલ્દી. ત્યાં જ ભરતજી આવતા હતા. એની મસ્તીમાં માણસે હાથ પકડ્યો એટલે ભરતજીએ કીધું ક્યાં લઈ જાવ છે? ભરતજીને એમ કે માએ ભોગ ન લીધો, હવે આ બીજી જગ્યાએ લઈ જતા લાગે છે. ભરતજી કે મને મૂકી દો, હું ક્યાંય નહીં સટકી જાઉં, તમારી પાછળ આવું છું. અને ભરતજી આવ્યા એની મસ્તીની અંદર અને રહુગણ રાજાએ જોયા ત્યારે રહુગણ રાજા
મશ્કરી કરે છે જળ ભરતની, એ કે આવો દુબળો પતલો કેમ ગોતીને લાવ્યા? ભરતજી થોડાક તાજા માજા હતા, મસ્તીમાં રહેનારા હતા ને, જીવન જીવતા. એટલે ભરતજીએ વિચાર કર્યો કે રવગણ, તું નથી ઓળખતો ભાઈ, હું તને ઓળખું છું કે તાજા માજા જે હોય તે, પણ તારી હારે સ્નેહ કર્યો ને એટલે મારી આ પથારી ફરી ગઈ. હમણાં હું તને જ્ઞાન કરાવું એમ, અને કીધું કે હાલ પાલખી ઉપાડ આગળ રે. હું રાજા શું ખબર છે, તું મારી રયત છું, જો આગો પાછો થયો તો હું યોગ્ય દંડ આપીશ. ભરતજી કે આ તો નવો કાયદો નીકળો, મનમાં એને તો કહેવાય નહીં. અને એ સમયે પાલખી ઉપાડી ભરતજી ભગવાનનું ચિંતન કરતા કરતા, સ્મરણ કરતા કરતા આગળ વધે. જ્યાં કોઈ કીડી મકોડી નીકળે ને પગ મૂકવા જાય, ઠેકડો મારે, અને ઠેકડો મારે એટલે રાજાનું માથું પાલખીના ઉપરના દાંડીએ ભટકાય. એટલે રવગણ રાજા બોલે, એ હરકા ચાલો ને. અરે મહારાજ, અમે તો હરકા ચાલીએ છીએ, આ નવો આવ્યો ને એ ઠેકડા મારે, એ બિચારો દુબળો છે ને એટલે ઠેકડા મારતો લાગે છે. આ રવગણ રાજા બોલે. ભરતજી કહે છે કે હવે મારે તને જ્ઞાન તો દેવું જોઈશે, આમ તો નહીં ચાલે. આગળ વધતા વધતા જ્યાં પાલખી ઉતારી રવગણ રાજાએ, અને ત્યારે રવગણ રાજાને એમ થયું કે આ વાતો તો ડાય ડાય કરે છે, જ્ઞાની પુરુષો એવી વાતો કરે છે, રખેને કોઈ મારા ભગવાન તો નહીં આવ્યા ને, હું જે દર્શન કરવા જાઉં કપિલ ભગવાન તો નહીં હોય ને, મારી પરીક્ષા કરવા તો નહીં આવ્યા હોય ને, પણ લાવ જોવા તો દે, એનું શરીર ખુલ્લું છે, ખેસ ઢાંકેલો છે. તો એ જનોય ધારણ કરેલી હતી. ત્યારે રવગણ રાજાને એમ થયું કે અરે, હું કોઈ ઇન્દ્રના ખડકથી નથી બીતો, શિવજીના ત્રિશૂળથી નથી બીતો, હું કોઈ શસ્ત્રથી અસ્ત્રથી નથી બીતો, માત્ર ને માત્ર હું એક બ્રાહ્મણથી ડરું છું. અરે લાવ પૂછવા તો દે, બ્રાહ્મણ નથી ને? જય અને રવગણ રાજાએ કીધું કે ભરત, આપ કોણ છો? આપનો પરિચય આપો. રાજા, તું કોણ છું એ પેલા કે ને. હું તો રાજા છું. અરે રાજા તો હું છું કે. અરે રાજન, કદાચ ઈશ્વરની કૃપા બદલે અને અત્યારે મને રાજા બનાવી દે, તું મારો રયત થઈ જા અને હું તારી પાસે પાલખી ઉપડાવું તો? ભરત જેવા ભરત જ્ઞાન આપવા માંડ્યા. ત્યારે રવગણ રાજા સમજી ગયા કે હા, કોઈ પાગલ માણસ નથી, કોઈ જળ ભરત નથી, આ તો કોઈ જ્ઞાની પુરુષ. અને એ જ સમયે ભરત જેવા ભરતે સારી રીતે ઉપદેશ આપ્યો છે કે રાજન, એક દિવસનો હું પણ ચક્રવર્તી રાજા સમ્રાટ હતો, પણ જ્યાં ત્યાં મેં સ્નેહ કર્યો ને, તો આજ તારી પાલખી ઉપાડીને ફરું છું. અને તું તો ખંડિયો રાજા છું, હું તો સારી પૃથ્વીના 4 શેડા સુધી સમ્રાટ એવો રાજા હતો, પણ ભાઈ મેં જ્યાં ત્યાં સ્નેહ કર્યો અને મારી પરિસ્થિતિ. પણ સાંભળ રાજન, તું ગત જન્મે કોણ હતો કે મેં તને પાળી પોષીને મોટો કર્યો, તું એક હરણના પેટે જન્મ લીધો ને હરણનું બચ્ચું હતું, પણ ચિંતવન તે મારું કર્યું, તું રાજા થયો અને મેં તારું ચિંતવન કર્યું અને મારી પથારી આ ફરી ગઈ. અને એટલે જ મને કોઈ કહે છે કે આ તો જળ ભરત જેવા જળ ભરત છે. અરે આત્માને ઓળખા વિના રે એ દિલક ચોરાસી નહીં તો મટે. વિના રે
એ જીરંગે રૂપે અને મરમર જાત સરી પણ આશા કૃષ્ણ કોઈ ના મરે તો ગયા દાન સંકલી શરીર તો ગમે એવું હોય પણ જ્યાં સુધી આત્માને ન ઓળખી શકે ત્યાં સુધી વ્યક્તિ ઓળખાતો નથી. એમ રઘુગણ રાજાએ હવે જળ ભરતને ઓળખ્યા, પગમાં પડી ગયા અને જળ ભરત કહે છે કે રઘુગણ, આ રીતે તું દર્શન કરવા જાસ તો એનું ફળશ્રુતિ તને કાંઈ મળશે નહીં. તું બેઠો છું ને આ ચારને તું તારી પાસે વજન ઉચકાવેશ તો તને કેમ એનું દર્શનનું એ ફળ મળશે? ભાઈ, એક વખત હું પણ સારી પૃથ્વીનો રાજા હતો. દર્શન કરવા હોય તો એ તો પગથી ચાલીને પછી જવું જોવે. અને હું પણ સારો એવો આત્મા મારો પવિત્ર છે ને એક બ્રાહ્મણ કુળનો એ જન્મ લેનારો છું. અંગીરા ઋષિના ગોત્રમાં મારો જન્મ થયેલો છે. અને ત્યારે રઘુગણ રાજાએ હાથ જોડી અને વારંવાર પ્રાર્થના કરીને કીધું, મને ક્ષમા કરજો, હું કોઈથી બીતો નહોતો પણ હું એક બ્રાહ્મણોથી ડરતો હતો અને તમે જ બ્રાહ્મણ છો, તમારો અપરાધ થઈ ગયો તો હું તમારી પાસે વારંવાર ક્ષમા માગું, મને ક્ષમા આપો. અને એ સમયે બે ત્યાંથી જુદા પડ્યા. અને ત્યાર પછી વાલા ભક્તજનો એક પછી એક વર્ણન કરતા સુખદેવજી મહારાજ કહે છે કે હવે છેલ્લે એન્ડ ભાગમાં પંચમ સ્કંદના નરકનું વર્ણન કરીને બતાવ્યું છે કે મનુષ્ય માત્ર જીવ કે જેવા જેવા પાપ કરે છે તો એવા એને ફળશ્રુતિ મળે છે. એવા નરકની અંદર એને કાયમ માટે એમાં ભોગવવું પડે છે. તો જમપુરીની અંદર કેવા કેવા જીવો જાય છે એ બતાવવામાં આવ્યું કે શાસ્ત્રોની અંદર કીધું છે કે કોઈ નદી નાળાઓ બાંધતા હોય પુલ અને એને કોઈ તોડી નાખે તો એ નરકે જાય છે. પછી કોઈ કૂવા બંધાવ્યા હોય ને એને કોઈ બૂરી નાખે, પૂરી દે તો એ પણ નરકની અંદર જાય છે. અને ત્યાર પછી કે કોઈ બેન દીકરીને ભરમાવી છેડપિંડી કરી લાલચ આપી પ્રલોભન આપી અને એનું જે પતિવ્રતાનો ધર્મને એ પાડે તો એ પણ નરકે જાય છે. એક પછી એક જે બતાવવામાં આવ્યું અને ત્યારે કેવા કેવા દુઃખને ભોગવે ને કેવા દુઃખને પામે છે એ કથા બતાવવામાં આવી. અને સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આવા દુઃખને ન ભોગવવું હોય તો એક ભજનનું, એક ભગવાનનું ભજન કરવું અને એ ભજન કરવાથી જ આવા દુઃખમાંથી, યમપુરીના દુઃખમાંથી એ છુટકારો મળે છે. ત્યારે સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજા કહે છે કે મહારાજ, તો એવા દુઃખમાંથી જમપુરીના જમના હાથમાંથી કોણ છૂટું થયું અને કોણ યમપાશમાંથી મુક્તિ થઈ
એ કથા મને બતાવો. ત્યારે સુખદેવજી મહારાજે કીધું, રાજન એ કથા હવે 6ઠ્ઠા સ્કંદની અંદર આવશે, પણ મેં તને છેલ્લે જમપૂર્ણિનું વર્ણન કરીને બતાવ્યું. તો તારો જે પ્રશ્ન છે ને તારી જે ઈચ્છા છે એ હવે હું તને 6ઠ્ઠા સ્કંદમાં સંભળાવીશ. પણ વાલા ભક્તજનો, આપણે પણ બપોર પછીના કથાની અંદર 6ઠ્ઠા સ્કંદનું એ કથાનું રસપાન કરશું. તો અત્યારે 5મા સ્કંદના પુષ્પને ભગવાન શ્રી હરિના ચરણમાં સમર્પિત કરીએ. તૈયાર છે ને? તો પ્રશ્ન કે તો આપણે એ પુષ્પને 5મા સ્કંદના પુષ્પને ભગવાન શ્રી હરિના ચરણમાં સમર્પિત કરીએ. બોલીએ ભાગવત ભગવાન કી જય, સ્વામિનારાયણ ભગવાન કી જય. વાલા ભક્તો, આજે બપોર પછીનો કથાનો સમય છે 3 વાગ્યાનો, એટલે સાજિંદાઓ અને શ્રોતાઓએ 2:45 આવવાનું. વક્તા 3 વાગે આવી જાય છે. અને પછી આપણે સરસ મજાની અજામેલની કથા, ભક્ત પ્રહલાદની અને સમુદ્ર મંથનની કથા, ભગવાન વામનની, ભગવાન રામની, અને પછી કૃષ્ણ પરમાત્મા પ્રગટેન આરતી કરીને પછી છૂટા થવાનું છે. આવો સરસ મજાનો બપોર પછીનો કથાનો માહોલ છે. અત્યારે ભગવાનના જયનાદ સાથે, ભગવાનના નામ સ્મરણ જયનાદ સાથે આજની કથાને પૂરી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ.